નગરપાલિકાની ચૂંટણીનું મતદાન તો પૂરું થઈ ગયું છે, પરંતુ મતદાન બાદ બબાલની ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 2 માં બે યુવકોને મતદાનના વિવાદને લઈને માર મારવામાં આવ્યો। યુવકના પરિવારજનોએ વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર ઉર્વશી પટેલ અને તેમના પરિવાર પર હુમલાનો આક્ષેપ કર્યો। મતદાનના વિવાદને લઈને તેમના પર હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। વોટિંગ કરવા ગયેલા હતા। વોટિંગ કરવા જતા હતા, વોલેસમને આવી ગાળાગાળ કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા। હમણાં એ લોકો ઉર્વશીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનોર એને એમનો ભાઈ એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા। મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। માંગરોળના ગેંગરેપના કેસમાં સજાનું એલાન કરવામાં આવ્યું। કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। મુન્ના પાસવાન ઉંમર 40 વર્ષ અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા ઉંમર વર્ષ 31, જેને સજા ફટકારાઈ તેમજ 5000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો। બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા હતા। એક આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીના કારણે મોત થયું હતું। તો મહત્વનું છે કે માંગરોળ ગેંગરેપ કેસમાં સજાનું એલાન નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુરથી ડાંગરની આડમાં દારૂની હેરાફેરી। રંગપુર નાકા પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસે 13 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપ્યો। તો ટ્રકમાં ડાંગરની આડમાં છુપાવ્યો હતો દારૂ। પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી ગાંજા સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 7 કિલો ગાંજો જપ્ત કર્યો છે। ઉધનાના કલ્યાણ કુટીર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે। સાયકલ પર જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ। સાયકલ પર ટ્રક સાથે કર્યા જોખમી સ્ટંટ। મોરબીના ઘૂંટુ રોડ પરનો વિડીયો હોવાની ચર્ચા। 4 જેટલા કિશોરે કર્યા હતા સ્ટંટ। આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કઈ રીતે સ્ટંટ કરી રહ્યા છે 4 કિશોરો સાયકલ પર, અને આ સ્ટંટ છે તે તેમને ભારે પણ પડી શકે છે। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। સ્ટંટ માટે જે પ્રકારથી યુવાઓ છે તે જોખમી રીતે વાહનો ચલાવતા હોય છે। અહીં સાયકલમાં જોખમી સ્ટંટ કરતા 4 જેટલા કિશોર જોવા મળી રહ્યા છે। મોરબીના ઘૂંટુ રોડ પરનો આ વિડીયો હોવાની ચર્ચા પણ થઈ રહી છે, જેમાં સાયકલ પર ટ્રક સાથે જોખમી સ્ટંટ કરતા આ કિશોરો જોવા મળી રહ્યા છે। જો કોઈ અકસ્માત થાય તો ગંભીર પરિણામ તેમને ભોગવવા પડી શકે છે। આજકાલ રીલ્સના ચક્કરમાં યુવાઓ જે પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે તે ખૂબ જ જોખમી। અહીં 4 કિશોર જોવા મળી રહ્યા છે। મોરબીના આ દ્રશ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સાયકલ પર ટ્રક સાથે જોખમી સ્ટંટ। અતુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અતુલ, આ કોણ છે 4 કિશોરો જે આવા જોખમી સ્ટંટ કરી રહ્યા છે? કોઈ કાર્યવાહી થઈ ખરી? જી, ચોક્કસથી જણાવી દઉં છું। મોરબીના એક સોશિયલ મીડિયામાં સાયકલ સાથે જે સ્ટંટ કરતા, જે ટ્રક સાથે રમત કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ વિડીયો છે તે ઘોટુ રોડ હોવાની શક્યતાઓ છે। વિડીયો વાયરલ થતાની સાથે જ મોરબી પોલીસ દ્વારા પણ તપાસના આદેશ દેવા દીધા છે અને કહી શકાય કે કઈ રીતે જે કિશોર જે છે, બાળકો છે, તે સ્ટંટ કરી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। હાલ જે પોલીસ દ્વારા પણ તપાસનો આદેશ આપ્યો છે અને કહી શકાય કે 18 વર્ષથી નીચેના વ્યક્તિ પર જે પોલીસ દ્વારા અમુક મર્યાદાઓ છે તેને લઈને કાર્યવાહી કરવામાં નથી આવતી, ત્યારે બાળકો દ્વારા આવા સ્ટંટ કરી પોતાના જીવમાં જોખમમાં મૂકે તેમાં પરિવારજનોએ પણ સલાહ આપવી જોઈએ। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। જવાનો સૌથી ખતરનાક ડંકી રૂટ। ખતરનાક જંગલમાંથી ગેરકાયદે અમેરિકા જતા ભારતીયો અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો
પનામાના જંગલ રૂટથી અમેરિકા પહોંચ્યા હતા. ભારતીયો પનામાના જંગલોમાં અનેક દિવસ રાત પસાર કરવી પડી હતી. ગેરકાયદે જતા લોકોને અનેક જેટલા કિલોમીટર પાણીમાં ચાલવું પડ્યું હતું. જંગલમાં મેગી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા હતા. તો ડંકી રૂટથી બોટમાં સવાર થઈને ગેરકાયદે યુએસ પહોંચ્યા. ડંકી રૂટથી જવાના 45 લાખ રૂપિયા એજન્ટોએ લીધા હતા. મુંબઈથી 4-5 દેશમાં ફેરવીને પનામાના જંગલથી અમેરિકા પહોંચાડ્યા હતા. તો બ્રાઝિલથી કારમાં પનામાના જંગલમાં લઈ ગયા હતા. જંગલી જાનવરોથી બચતા મેક્સિકો બોર્ડર પહોંચ્યા. શીખ લોકોને દાઢી અને વાળ કપાવવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. તો મહત્વનું છે કે આ રીતે યુએસ જવાનું ટાળજો. જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, ખૂબ જ ખતરનાક આ રૂટ છે. અમેરિકાનો ભૂત ઉતારો અને ડોલર જે છાપવા માટે લોકો જઈ રહ્યા છે તે કેટલું ભારે પડી શકે છે તે એક્સક્લુઝિવ વિડીયો અહીં સામે આવ્યો છે. અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો જે પનામા થઈને નીકળે છે અને જંગલી જાનવરોની વચ્ચે આ તમામ લોકો અમેરિકા જવા માટે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી વધુ 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા ગુજરાતીઓ. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના લોકો, નરોડા, નારણપુર, કલોલ અને ડીંગુચાના પરિવારનો સમાવેશ પોલીસ બંદોબસ્ત સાથે નિવાસ સ્થાને લઈ જવાયા. આજે કુલ 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ જે ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓ છે તે ત્રીજી તબક્કાની ફ્લાઇટમાં પરત ફર્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આજે 33 ગુજરાતીઓ છે તે અમૃતસર એરપોર્ટ પર ગઈકાલે પહોંચ્યા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસ દ્વારા તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસે તે જે તે જિલ્લાની પોલીસ છે તે જે તે જિલ્લાના રહેવાસી છે તમામ લોકોને લઈ જાય છે અને પોતાના ઘર સુધી મૂકી આવે છે. જોઈ શકાય છે દ્રશ્યની અંદર ખાસ કરીને જે નવયુવાનો યુવક યુવતીઓ છે તે પણ પહોંચ્યા હતા. ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બાળકો પણ જોવા મળ્યા હતા કે બાળકો સાથે પણ કેટલાક લોકો ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. એટલે જે ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં કુલ 33 ગુજરાતીઓ હતા અને આ 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને પોલીસ તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને એરપોર્ટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. આકરી ગરમી માટે રહેજો તૈયાર. હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો વધ્યો. સામાન્ય કરતા 4 ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે. તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી, મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. તો 35.8 डिग्री साथे વધુ તાપમાન નોંધાયું છે. आज का जो पूर्वानुमान है मौसम ड्राई रहेगा. लघुत्तम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड. लास्ट 24 आवर में कोई चेंज नहीं था. और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड. और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5. गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड.